આજે શરૂ થઈ ગયું હતું પણ છે ને આજે જો સવારમાં ચાંદ ભાખરીને બધું કરી નાખશે સાહેબજી વયા ગયા છે 10 વાગે બધું કામ થઈ ગયું બધું કામ એટલે ઘરનું બધું કામ થઈ ગયું પણ રસોઈ કરવાની થઈ ગયું તો ચાનો ટાઈમ તો આપણે ચા બનાવી દીધી છે અને ચા નાસ્તો કરવા બેસી ગયા છે વાટ આવીને તે એમને કરવાનું છે એમનું કામ તો એ શું લેપટોપ ખોલીને બેસી ગયા છે ટાઈમ અને અહીંયા શું અમારા જ કરવાનું છે ગુવારનું શાક અને કરવાની છે રોટલી તો આ બેને બનતા હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને આશા કરું છું કે બધા મજામાં હશે તો મજામાં જ રહેવાનું હોય ને અને જો આજે તો આપણું રૂટીન તો હમણાં 5 વાગે શરૂ થઈ જાય છે એટલે આજે શરૂ થઈ ગયું હતું પણ છે ને આજે જો સવારમાં ચાંદ ભાખરીને બધું કરી નાખશે સાહેબજી વયા ગયા છે અને અત્યારે વાગી ગયા છે 5:45 સાહેબજી વયા ગયા ઘણો ટાઈમ થયો અને પછી ભેંસું નિરણ આમ તે કર્યું અને શું ત્યાં સવારનું આમ કેટલું સરસ આમ વાતાવરણ હોય કા કુદરતી અને ચકલા એકદમ આમ કલરવ કરે છે એવું બધું છે ને શું આજનો સ્વિમિંગ પૂલ તે ખાલી કર્યો નહોતો કારણ કે હાજે પછી આવ્યા હતા અમે મોડા એટલે પછી સ્વિમિંગ પૂલને એવું કંઈ ખાલી કર્યું નહોતું અને હજી તો બધા ઉતારશે હું એક જાગીશું એવું બધું છે તાણે શું ઠંડુ કેવો આ સવારમાં પવન વાતો હોય અને આખો દિવસ તો પછી કાળઝાળ ગરમી હોય અત્યારમાં ઘડીક આવે મજા આજ તો સૌ બેસી ગઈ કાલ બેઠી હતી ને આજે મને એમ થયું આજ ઘડીક બેસી જાઉં આજે બેસી ગયું છે ભેહું હજી ખાય છે નિરણ ખાઈ લે ને પછી કરશું વાસી દઉં અને બહાર કાઢવાની હોય પછી ખાઈને પછી વાસી દઉં એવું કરશું ત્યાં હું દોવાની છે એવું બધું છે 6 વાગે દોડી છે એટલે ત્યાં સુધી બધું થઈ જાય ત્યાં સુધી અમારા આધુબેને હોઈ રહેશે એટલે પછી છે શાંતિથી બધું કામ થઈ જાય છે તાણે શું કેવા ચકલા બોલે છે છે તાણે હાલો તો પછી છે ને કરી નાખીએ કામ પછી મળીએ સેન ફેમિલી જો અત્યારે આપણે બધું કામ કરીને અત્યારે નવરા થયા છે ને અત્યારે વાગી ગયા છે 10 વાગે બધું કામ થઈ ગયું બધું કામ એટલે ઘરનું બધું કામ થઈ ગયું પણ રસોઈ કરવાની એવું બધી ચાલુ છે રસોઈ કરે છે તો અમારા મામીજીને ભી પડી ગઈ હા અમારા મેડમ રસોઈ કરે છે શું આજ દાળ ભાત સબ્જી રોટી સવાર કર્યું હતું એટલે અત્યારે કર્યા છે દાળ ભાત અને આ મેડમ જો એમને જવાનું છે એક્ઝામ દેવા લાડી તૈયાર થઈ ગયા છે અને અંશુબેન હોઈ ગયા છે ને આ તો જો આમથી આમ આને બીજો કઈ ધંધો જ ના આખો દી નગરી રખડ્યા જ કરશે ત્યાં દાળ ભાત બનાવ્યા મેં ફરતું ના કર્યું હા બીજું કાંઈ કર્યું જ ના તું કેસ કશું કરતા નહીં પછી માતા ના કહેવું પડે કે તમે નકરા ટોયલેટ બાથરૂમ ને કેવું કે સમજો આખો હારો નારે કામ કરાવીને તો આવું બોલે સે ભાઈ જો અમારે છે ને આવું હાલતું હોય એ જો એને ભાભી હારે વાત કરે કેવું કહેશે તો અમારે છે ને આખો દી આવી કોમેડી હાલતી હોય હો ભાઈ બધા એક એક કામ ઉપાડી લેવી ને એટલે ફટાફટ નવરા થઈ જવી એટલે છે ને અત્યારે ખાલી રસોઈ લઈશ કા કાજલ ખાલી રોટલી કરવાની છે બધા એક એક કામ ઉપાડી લઈને એટલે ફટાફટ કામ થઈ જાય ને આ બેન જવાનું બહાર એ થઈ ગયા છે તૈયાર આ બેન શું અત્યારમાં હોઈ ગયા છે એ અત્યારમાં હોઈ ગયા છે ને હવે એને કરે દાળ ભાત કરી નાખીશ ફટાફટ રોટલી એટલે છે ને તરત થઈ જશે નવરા પછી મળીએ સેન ફેમિલી તો અત્યારે આપણે થઈ ગયું તો ચાનો ટાઈમ તો આપણે ચા બનાવી દીધી છે અને ચા નાસ્તો કરવા બેસી ગયા છે વાટકે ચા સ્પેશિયલ ચા નાસ્તો કરવા બેસી ગયા છે આજે દીકરી હજી સાહેબ જે આવ્યા નથી એટલે છે ને ફોન કરી પૂછી જોઉં કે એમનું કરી આવવાના છે કે પછી રોકાઈ જવાનું છે ને આજુ બેન તો ચાલશે ના બેન અમારે જાગી ગેસ છો એના છે ને ઘડીક થઈને સોડાનું પેટમાં દુખશે કાયમ શું સોડા પીવે ને એટલે એમ કેમ મને પેટમાં દુખે છે સોડા દે ને એટલે પેટમાં મટી જાય કા એવું બધું છે દાણો છે ને ફટાફટ પી લઈએ ચા પછી મળીએ તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 5:30 અને છે ને અત્યારે સાહેબજી આવ્યા
તો આજે તેમાં જમવાનું નથી, ચા બનાવી દીધું એમના માટે. જો અહીંયા હવે ચા બનાવવા માટે મૂકી દીધી છે. કાયમ તો છે ને વહેલા વહી આવે છે, વસ્તુ 3 આજુબાજુ વહી આવે, 3, 3:30ની. નાસ્તો છે ને જે અત્યારે 5:30 આવ્યા છે, કારણ કે છે ને વસ્તી ગણતરીનું કામ ચાલુ છે એટલે એ લોકો નવરાત ન હોય એટલે એવું બધું છે. અત્યારે 5:30 આવ્યા. જમવાનું તો બનાવી દીધું હતું પણ જમવાનું છે નહીં અત્યારે આવ્યા એટલે હવે તો હું એને જમવાનું હોય અત્યારે જમે ચાર જેમાં જમે એટલે પછી છે ને કે ચા બનાવી દે. મેં અહીંયા ચા બનાવવા માટે મૂકી દીધી છે અને હાથોની ગેસ છે બહાર બાલાજીમાં. હવે તો ત્યાં રમશે, એ જાગીને એને તૈયાર ને બધું કરીને પછી ત્યાં મોકલ્યા અને છે ને સમારે ચા કરવાની છે. ચા કરીને પછી છે ને ભેંસોનું કામ કરવાનું છે, ખાંડ ને આન તેનું બધું કરશું. એ બધું કરીને ફ્રી થશે તો થઈ જશે આપણે રસોઈનો ટાઈમ. અને આ ચા બનાવી પછી મારે જે છે ને બકાલું સારું કરવાનું છે ફટાફટ સાહેબજી માટે કરી નાખીએ ચા અને પછી છે ને કેવી જતા હાલો તે ફટાફટ કરી નાખીએ ચા પછી મળીએ. અહીંયા જો ચા બનાવી દીધી છે ને હવે આવીને ત્યાં એમને કરવાનું છે એમનું કામ. તો એ શું લેપટોપ ખોલીને બેસી ગયા છે અને છે ને મારે કરવાનું છે શાક ને બધું ખાવાનું. તે દિવસે શાક લાવ્યા હતા પણ કંઈ સારું કર્યું નહોતું. તે આજે હવે છે ને જો શાક અમારે કરવાનું છે સારું. હા તો પહેલી લેતી આવું છે ને વટાણા અને ભીંડો ને બધું અમારે સારું કરવાનું છે. ગુવાર ને બધું લાવ્યા હતા ને બધું ચાકુ છે એ બધું છે. શિક્ષકોનો તો છે ને ઘડીક વાર નવરા ન કહેવા દે. પહેલાં કરવાનું હતું બીજાલુંનું, એ બધું કમ્પ્લીટ થયું. હવે પછી છે ને આવી ગયું વસ્તી ગણતરીનું કામ. તો એ શું અત્યારે આવ્યા, હજી આવીને હાથ પગ ધોયા છે ને હાથ પગ ધોઈને તરત બેસી ગયા પાછા લેપટોપ ખોલી. તો હવે કરશે એનું કામ ન મારે જો આ બધું બકાલું કરવાનું છે સારું છે. તે દિવસે લાઈન પછી છે ને ફ્રીજમાં મૂકી દીધું હતું કાલે જ તે પછી કાંઈ ટાઈમ રહ્યો નહોતો. તો અત્યારે જો ગુવાર સારો કરવાનો છે, ધાણાની એવું છે. આમાં હજી છે વટાણા ફોલવાના. ભીંડો નથી કા મેં કીધું ભીંડો છે, મેં ભીંડો નથી ખાલી ગુવારનો વટાણા છે એ બે અમારે કરવાનું છે સારું. તો છે ને ફટાફટ આપણે કરી નાખીએ બકાલું સારું પછી કરીએ બીજા કામ. તો સેમ ફેમિલી જો અત્યારે થઈ ગયું છે રસોઈનો ટાઈમ અને અહીંયા શું અમારા જ કરવાનું છે ગુવારનું શાક અને કરવાની છે રોટલી. તો આ બેને કર્યું છે શાક. કા બોલો બેન આમ હામું તો જો અમારી બેન કરે છે શાક ને મારે કરવાની છે લોટ બાંધીને રોટલી. અને છે ને ત્યાં હું બધું આપણે થઈ ગયું છે દોવા કાઢવાનું મીણ કરી નાખી છે વાસણ નાખી દીધું છે એવું બધું છે. અને આ તો બેન ઓલા બેન શું થયું અમારે આ બે છે ને કંઈક ગાડી નથી ભોંકવાનું ચાલુ કર્યું છે ને સોઈ લેવી. શું થયું તમને ત્યાં થઈ ગયા ને બેન એમના છે ને મૂળ આજુબાજુ કોઈક જોઈ કા થઈ ગયા એમ છે બે બધું છે. અને મારા ફટાફટ કરવાની છે રોટલી, લોટ બાંધી અને પછી છે ને મારે કરવાનું છે લાઈવ ચાલુ. છે ને ફટાફટ આપણે કરી નાખીએ લોટ બાંધીને રોટલી. કાંઈ એમ છે એટલે એમ સીડા. અને આધુ બેન છે ને અહીંયા પપ્પા અત્યારથી એ બેન છે અંદર ને એ જોવે છે ફોન. અને છે ને આપણે કરી નાખીએ રસોઈ. હાલો પછી છે ને ફટાફટ કરી નાખીએ રસોઈ પછી મળીએ. તો છે જો અત્યારે વાગી ગયા છે 9:30 અને અમારા બેન એમને શું આવી ગયા પરીક્ષા દઈને. કાં કેવું ગયું પેપર? મસ્ત છે ને મસ્ત પેપર ગયું છે ને. આ ઓલું બેસો મારે રમેશ છે બહાર જો હેમસુબેન તો અમારે બહુ ગાંગરે. અને આ જો અંદર સાયકલ ને અંદર લાઈન રમે. આ લોકોનું અમારે શું કરવું છે તો એ અત્યારે આવ્યા ને હવે ઘડીક બેસું પછી છે ને શું તો છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.